આજથી લગભગ એકાદ મહિના પહેલાં ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક BNS કલમ 303(2) હેઠળ ચોરીનો એક ગુનો નોંધવામાં આવેલ હતો, જે ગુનાના આરોપીને શોધવા માટે જિલ્લા પોલીસ પ્રયત્નશીલ હતી. આ ગુના જે અનડિટેક હોય તેના અનુસંધાને માનનીય IG સર શ્રી અશોક કુમાર યાદવ સર તથા જિલ્લા SP સર શ્રી જયરાજસિંહ વાડા સરના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે ટોટલી ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના નેટવર્કના આધારે આ ગુનો છે તેમના જે આરોપીઓ છે તેમને શોધી કાઢેલ છે. જે આરોપીઓ જે છે એ દાતનીય ગેંગ રાજકોટના હોવાનું જણાઈ આવ્યું છે. ટોટલ જે 5 આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ છે અને 1 પુરુષ આરોપી છે. જે આરોપીને પકડવામાં આવ્યા છે તેમના નામ છે લાબુબેન કાંજિયા, પ્રભાબેન સોલંકી, મીનાબેન કાવઠિયા, જનાબેન સોલંકી તથા બબલુ સન ઓફ ધીરુભાઈ ઉધરેજિયા. તમામ જે આરોપીઓ છે તે રાજકોટના છે. આ જે 5 આરોપીઓ છે તેના વિગત જોઈએ તો ભૂતકાળમાં પણ તેમના દ્વારા અલગ રાજકોટના પોલીસ સ્ટેશન, રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ ગુનાઓ, પ્રોહિબિશન તથા ચોરીના ગુના દાખલ થયેલા છે. તેથી તે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આમની MO એ પ્રકારની છે, જે ધાર્મિક કાર્યક્રમો હોય છે ત્યાં આગળ જે ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં આગળ આ ગેંગ, મહિલાઓની જે ગેંગ છે જતી હોય છે અને જે મહિલાઓએ ઘરેણાં પહેરેલા હોય તેમનું ધ્યાન ચૂક તથા નજર ચૂક થાય ત્યારે એ લોકો આ જે સોનાનું બધું છે તે ચોરી કરીને ત્યાંથી નાસી જતા હોય છે. આ જે ગુનો છે તેમાં LCBની ટીમ, જેમાં PI BJ સરવૈયા નાઓ તથા PSI દેવમરાની નાઓ દ્વારા ખૂબ અંગત પ્રયત્ન કરી અને ખૂબ મહેનતથી આ ગુનાનું ડિટેક્શન કરેલું છે. આ ગુનામાં જે રિકવરી છે એ ટોટલી 7,67,000 રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. તમામ જે ગુનાહિત જે વસ્તુ ગયેલી હતી એ ટોટલ રિકવરી આમાં કરવામાં આવી છે. આ મેવાણ ગામનું જે પાટિયું છે ત્યાં આગળ એક ધાર્મિક કાર્યક્રમ હતો. રામાપીરના થમના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 1 મહિના પહેલાં આ ચોરીનો બનાવ બનેલો હતો, જેનું ડિટેક્શન સફળતાપૂર્વક LCBની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આગળની તપાસ ચાલુ છે.